મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો, આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 14 પ્રકૃતિના 3 ગુણોના શ્લોક નંબર 2 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિયત્ય મમ સાર્ધમ્યમ આગતઃ સર્ગે અપી ન ઉપજાયંતે પ્રલયે ન વ્યથંતી ચ. અર્થાત આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે સ્થિર થવાથી તે સર્જન સમયે જન્મ લેતો નથી કે પ્રલયકાલે વ્યતીત થતો નથી. પૂર્ણ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી મનુષ્ય જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથેના ગુણાત્મક એકતા પામે છે. તેમ છતાં વ્યક્તિગત આત્મા તરીકેનું તેનું વ્યક્તિત્વ સમાપ્ત થતું નથી. વૈદિક સાહિત્યમાંથી જાણવા મળે છે કે જે મુક્ત આત્માઓ આધ્યાત્મિક આકાશમાં આવેલા દિવ્ય ગ્રહોમાં પહોંચી ગયા છે તેઓ નિરંતર પરમેશ્વરના ચરણવિંદના દર્શન પામી તેમની દિવ્ય પ્રેમમય ભક્તિમાં પુરવાયેલો રહે છે. એટલે મુક્તિ પછી પણ ભક્તો તેમની વ્યક્તિગત સૌર અવસ્થામાં ગુમાવી દેતા નથી. મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકને નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.